સ્વચ્છતા સર્વેક્ષણ 2026ને લઈ સુરત મહાનગરપાલિકાના કમિશનર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે। આ ચેકિંગ દરમિયાન સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી અને તેમનો સ્ટાફ સ્થળ પર ગેરહાજર દેખાયો હતો, જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અધિકારી અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળ્યા હતા। ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ન કરવા બદલ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારી વિરુદ્ધ શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ વિભાગીય તપાસ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે। સસ્પેન્શન સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર શહેર છોડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। સસ્પેન્ડ થયેલ અધિકારીને નિયમ મુજબ સબસિસ્ટન્સ એલાઉન્સ મળશે, પરંતુ તેઓ કોઈ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।